हेलो एवरीबडी। लास्ट लेक्चर में આપણે અનુનાદની ઘટના તેમજ એલસીઆર શ્રેણી પરિપથ માટે જે પાવર સરેરાશ પાવર એટલે કે વાસ્તવિક પાવર અને પાવર ફેક્ટરની ચર્ચા કરી। તે પહેલાં આપણે માત્ર અવરોધ, માત્ર ઇન્ડક્ટર, માત્ર કેપેસિટર ધરાવતા પરિપથોની પણ આપણે ચર્ચા કરેલ છે અને સાથે સાથે આપણે એલસીઆર શ્રેણી પરિપથ માટે જે વિદ્યુત પ્રવાહ અને વોલ્ટેજ સાથેના જે કડાના સંબંધો છે એના સૂત્ર આપણે મેળવેલ છે। તો આજે આપણે ફરીથી દાખલાઓ જોઈશું, પણ તે પહેલાં આપણે જે અત્યારે આગળના લેક્ચરોમાં ચલાવેલા જે થિયરામ્સ છે એનો પૂરેપૂરો અભ્યાસ કરવો, એમાં આવતા અગત્યના જે સૂત્ર છે તે અને અગત્યના જે લોજિક છે એ અગત્યના લોજિકનો અભ્યાસ કરવો, એની નોંધ કરવી। આપણે જે રીતે સમરી માટેની જે નોટબુક બનાવીએ છીએ એ પ્રકારની એક નોટબુક તૈયાર કરવી, સૂત્રોની નોટબુક તૈયાર કરવી અને ત્યારબાદ આ જે આપણે દાખલાઓ ગણી રહ્યા છે એનો અભ્યાસ કરવો। તો એના લીધે શું થશે કે જે લોજિક હશે એ લોજિક જો ક્લિયર હશે તો અહીં વધારે પડતી સમજ પડશે અને તેથી આ જે આપણે થિયરીઓ જોઈ છે એ થિયરીઓમાં આવતા અગત્યના જે કન્સેપ્શનલ પોઈન્ટો છે તે નોટ કરવા, સમરી કરવી તેમજ અહીં આવતા જે સૂત્ર છે એની નોંધ પહેલાં કરવી। તો આજે આપણે સ્વાધ્યાયનો 7.6 દાખલો જોઈએ। L is equal to 2 હેનરી, C is equal to 32 માઇક્રોફેરેડે અને 10 ઓહ્મ અવરોધવાળા LCR શ્રેણી પરિપથ માટે અનુનાદ આવૃત્તિ ઓમેગા આર મેળવો। આ પરિપથનું ક્યુ મૂલ્ય કેટલું હશે? અહીં આપણે અનુનાદ કોણીય આવૃત્તિને ઓમેગા આર પણ કહેવાય છે અને ઓમેગા 0 પણ આપણે લખીએ છીએ, રેઝોનન્સ એન્ગ્યુલર ફ્રિક્વન્સી। તો પહેલાં તો આપણે અહીં ક્યુ મૂલ્ય શોધવાનું છે, એટલે પહેલાં આપેલી જે રકમ છે એને અહીંયા લખી દઈએ। તો L ઇઝ ઇક્વલ ટુ 2 હેનરી, C is equal to 32 microfarad. So C is equal to 32 into 10 raised to minus 6 farad અને R is equal to 10 ohm થશે। હવે LCR શ્રેણી પરિપથ માટે અનુનાદ આવૃત્તિ એટલે કે કોણીય આવૃત્તિ ઓમેગા 0 is equal to 1 over under root LC છે, માટે ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ 1 અપન અહીં L ઇઝ ઇક્વલ ટુ 2 અને C ઇઝ ઇક્વલ ટુ 32 ઇન્ટુ 10 રેઝ ટુ માઇનસ 6 ફેરેડે લખીએ। આ Lની જગ્યા ઉપર 2 છે અને Cની જગ્યા ઉપર 32 ઇન્ટુ 10 રેઝ ટુ માઇનસ 6 થશે, માટે 32 ઇન્ટુ 2 ઇઝ ઇક્વલ ટુ 64 થયા, માટે ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ 1 અપન અંડર રૂટ 64 ઇન્ટુ 10 રેઝ ટુ માઇનસ 6 થયા। હવે 10 રેઝ ટુ માઇનસ 6નું વર્ગમૂળ એટલે 10 રેઝ ટુ માઇનસ 3 થયું અને 64નું વર્ગમૂળ એટલે 8 થયું, માટે ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ 1 અપન 8 ઇન્ટુ 10 રેઝ ટુ માઇનસ 3 થશે, માટે આ 10 રેઝ ટુ માઇનસ 3ને આપણે અંશમાં લઈ જઈએ એટલે 10 રેઝ ટુ પ્લસ 3 થશે, એટલે કે 1000 થયા અને 1000 ડિવાઇડેડ બાય અહીં 8 થશે। સો ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ અહીં 125 રેડિયન પર સેકન્ડ આવે છે। આમ આપેલ જે એલસીઆર શ્રેણી એસી પરિપથ જે છે એના માટે અનુનાદીય કોણીય આવૃત્તિ આ ઓમેગા આર લખો તો ઓમેગા આર અથવા ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ 125 રેડિયન પર સેકન્ડ થશે।
હવે બીજો આન્સર મેળવવાનો છે પરિપથનું ક્યુ મૂલ્ય. ક્યુ મૂલ્ય એટલે ક્વોલિટી ફેક્ટર મેળવવાનું છે. તો એના માટે આપણે થિયરીની અંદર એકચ્યુઅલી 3 સૂત્રો આપણે મેળવેલ છે. અહીં આપણે જે પરિપથનું ક્યુ મૂલ્ય છે એમાં ક્યુ ઇઝ ઇક્વલ ટુ ω0L ડિવાઇડેડ બાય આરનો ઉપયોગ કરીશું. પરિપથનું ક્યુ મૂલ્ય ક્યુ ઇઝ ઇક્વલ ટુ ω0L ડિવાઇડેડ બાય આર. અત્યારે આપણે ω0 મેળવ્યું છે 125 ઇન્ટુ L એટલે 2 થશે અને R ઇઝ ઇક્વલ ટુ 10 છે. માટે અહીં 250 125 ઇન્ટુ 2 એટલે 250 ડિવાઇડેડ બાય 10. સો ક્યુ ઇઝ ઇક્વલ ટુ 25 થશે. હવે સ્વાધ્યાયના 7.10 દાખલો જોઈએ. એક રેડિયો મીડિયમ વેવ બ્રોડકાસ્ટ બેન્ડ 800 કિલો હર્ટ્ઝથી 1200 કિલો હર્ટ્ઝ જેટલી આવૃત્તિવાળામાં ટ્યુન કરી શકાય છે. જો તેના એલસી પરિપથમાં 200 માઇક્રો હેનરીનું અસરકારક ઇન્ડક્ટર હોય તો તેના ચલ કેપેસિટરની રેન્જ કેટલી થાય? ઓકે, અહીં રેડિયો મીડિયમ વેવ બ્રોડકાસ્ટ આપેલ છે. બેન્ડમાં 800 કિલો હર્ટ્ઝ આપેલી છે અને અહીં 1200 કિલો હર્ટ્ઝ ફ્રીક્વન્સી આપેલી છે અને આટલા વચ્ચે આપણે ટ્યુન કરી શકીએ છીએ. એટલે F1 ઇઝ ઇક્વલ ટુ 800 કિલો હર્ટ્ઝ અને 1200 F2 ઇઝ ઇક્વલ ટુ 1200 કિલો હર્ટ્ઝ થશે. બીજી એક વાત, અહીં ઇન્ડક્ટન્સ આપેલું છે 200 માઇક્રો હેનરીનું. તો ચલ કેપેસિટરની રેન્જ શોધવાની છે. એટલે અહીં તમે સૂત્ર પહેલાં તો આપણે કેપેસિટન્સનું મેળવીએ અને ત્યાર પછી અહીં F1 એ નાની આવૃત્તિ છે અને F2 એટલે કે 1200 કિલો હર્ટ્ઝ મોટી આવૃત્તિ છે. તે મુજબ આપણે કેપેસિટરના જે કેપેસિટન્સ છે તેના મૂલ્ય મેળવીએ અને પછી ચલ કેપેસિટરની રેન્જ કેટલી થાય તે પણ જોઈએ. હવે આપણે જાણીએ છીએ કે જો ટ્યુનિંગ કરવું હોય તો ટ્યુનિંગ કરવા માટે જે રેડિયો તરંગોની જે આવૃત્તિ છે તે અને એલસી પરિપથ જે હોય એની અનુનાદીય કોણીય આવૃત્તિ હોય એ બંને સરખી થતી હોય છે. તો જ આપણે એમ કહી શકાય કે ટ્યુનિંગ થયું એમ કહી શકાય. માટે અહીં ω0 ઇઝ ઇક્વલ ટુ 1/√LC થશે. માટે અહીં ω0 ઇઝ ઇક્વલ ટુ આપણે 2πf લખી શકીશું ઇઝ ઇક્વલ ટુ 1/√LC થશે. હવે બંને બાજુ આપણે વર્ગ લઈ લઈએ તો અહીં 4π² f² ઇઝ ઇક્વલ ટુ 1/LC થશે. માટે C ઇઝ ઇક્વલ ટુ 1/4π² f² ઇન્ટુ L થશે. અહીં સૂત્ર કરતાં C કરી નાખીએ છીએ. હવે તમે જોઈ શકો છો આપણે જે આપેલ કિંમત છે તે અહીંયા સાઈડ પર લખી દઈએ. L ઇઝ ઇક્વલ ટુ 200 માઇક્રો હેનરી. સો અહીં માઇક્રો એટલે 10⁻6 થયા. એમાંથી 10⁻2 બાદ થશે માટે 10⁻4 થયા અને અહીં આ 2 માટે L ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 10⁻4 હેનરી થશે. હવે આપણે F મિનિમમ જેને આપણે F1 કહીએ છીએ F મિનિમમ ઇઝ ઇક્વલ ટુ અહીં 800 કિલો હર્ટ્ઝ થયા. હવે કિલો એટલે 10⁻3 હર્ટ્ઝ થશે અને આ બે 10⁻2 થશે માટે 8 ઇન્ટુ 10⁻5 હર્ટ્ઝ લખાશે. એ જ પ્રમાણે F મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ અહીં 1200 કિલો હર્ટ્ઝ છે માટે એ જ રીતે આપણે કહીએ તો અહીં 12 ઇન્ટુ 10⁻5 હર્ટ્ઝ લખાશે. હવે આપણે જાણીએ છીએ કે જો આવૃત્તિ ઓછી હશે તો કેપેસિટન્સના મૂલ્ય વધુ હશે. આ તો અહીં કોન્સ્ટન્ટ છે.
એટલે આ કોન્સ્ટન્ટ છે એટલે આ જે બદલાશે આવૃત્તિ ફ્રીક્વન્સી જે નાની ફ્રીક્વન્સી હશે તો અહીં કેપેસિટન્સનું મૂલ્ય મોટું આવશે અને જ્યારે અહીં એફની કિંમત મોટી હશે ત્યારે કેપેસિટન્સનું મૂલ્ય નાનું આવશે. તો આપણે પહેલાં સી મેક્સિમમ મેળવીએ. સો ઇઝ ઇક્વલ ટુ 1/, આ સૂત્રને આ રીતે લખી શકાય, 1/4π² એફ મિનિમમ સ્ક્વેર ઇન્ટુ એલ. માટે 1/ અહીં 4, આ પાઈની કિંમત લખીએ 3.14 હોલ સ્ક્વેર થયો, ઇન્ટુ અહીં મિનિમમ માટે 8.85 સોરી 8 ઇન્ટુ 10⁵ હોલ સ્ક્વેર, ઇન્ટુ અહીં એલ ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 10⁻⁴ થશે. હવે અહીં 10⁵ ઇન્ટુ 2 ઇઝ ઇક્વલ ટુ 10⁻10 થશે આ, અને અહીં 10⁻⁴, સો 10⁶ થશે, -6 થશે. એટલે અહીં આ 10⁻+10 અને અહીં -4 માટે અહીં +10⁻6 થયા અને અંશમાં લખેલા છે એટલા માટે અહીં 10⁻6 થશે. ઓકે. હવે જો આપણે 1/4/3.14 ડિવાઇડેડ બાય ફરી એકવાર 3.14 ડિવાઇડેડ બાય અહીંયા 8 હોલ સ્ક્વેર એટલે કે 64 લખી દઈશું અને ડિવાઇડેડ બાય જો 2 કરીએ તો સી મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ 0.000198 મળે છે. માટે સી મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ 0.000198 ઇન્ટુ 10⁻6 થશે. હવે આ જે દશાંશ ચિહ્ન છે એને આપણે અહીં લઈએ તો અહીં જમણી બાજુ આપણે 6 સ્ટેપ આવીએ છીએ. માટે અહીં સી મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ અહીં 10⁻6 કહેવાશે અને આ 10⁻6 એટલે 10⁻12 થયા અને 198. તો અહીં સી મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ 198 ઇન્ટુ 10⁻12 ફેરેડે. પણ એને આપણે જાણીએ છીએ કે 10⁻, આ જે 12 ફેરેડે છે એને આપણે 1 પીકા ફેરેડે લખી શકાય. માટે સી મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ 198 પીકા ફેરેડે થશે. એટલે જે ચલ કેપેસિટર જે છે એ ચલ કેપેસિટર જે છે તેની મહત્તમ જે કેપેસિટન્સ છે એ અહીં 198 પીકા ફેરેડે જેટલું છે. હવે સી મિનિમમ ઇઝ ઇક્વલ ટુ 1/4π² એફ મેક્સિમમ હોલ સ્ક્વેર ઇન્ટુ એલ. હવે આ બધી કિંમતો જો મૂકી દઈએ તો અહીં 1/4 ઇન્ટુ આ પાઈની કિંમત લખીએ તો 3.14 હોલ સ્ક્વેર ઇન્ટુ એફ મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ 12 ઇન્ટુ 10⁵ અને આ વર્ગ થશે અને ઇન્ટુ 2 ઇન્ટુ 10⁻⁴ આપણે જાણીએ છીએ એલ. હવે અહીં પણ ફરી પાછું આગળના જેમ જ કે 10⁵ અને વર્ગ માટે 10⁻10 થયા અને ઇન્ટુ 10⁻⁴. સો અહીં નીચે છેદમાં 10⁻6 રહી જશે અને અંશમાં જો એને લખીએ તો આ રીતે 10⁻6 થશે. હવે 1 ડિવાઇડેડ બાય જો 4 ડિવાઇડેડ બાય 3.14 ડિવાઇડેડ બાય ફરી એકવાર 3.14 ઇન્ટુ અહીં 144 ડિવાઇડેડ બાય અને ડિવાઇડેડ બાય પાછું 2 કરીએ તો અહીં આપણને જે જવાબ મળે છે એ સી મિનિમમ ઇઝ ઇક્વલ ટુ 0.40 છે અને 88 અને આ 10⁻6 થશે. હવે આ દશાંશ ચિહ્ન છે એને જો આપણે અહીં લઈ આવીએ તો અહીં 10⁻6 ગુણાકારમાં લખાશે. માટે 10⁻6 અને આ 10⁻6 એટલે 10⁻12 થશે અને 88 લખાશે. સો સી મિનિમમ ઇઝ ઇક્વલ ટુ અહીં 88 ઇન્ટુ 10⁻12 ફેરેડે થયું અને આ 10⁻12 ફેરેડે ઇઝ ઇક્વલ ટુ 1 પીકા ફેરેડે. માટે
સી મિનિમમ ઇઝ ઇક્વલ ટુ 88 પીકા ફેરેડે થશે. તો આ રીતે સી મિનિમમ પણ મળે છે જે 88 પીકા ફેરેડે છે, અને સી મેક્સિમમ એ 198 પીકા ફેરેડે છે. માટે એમ લખી શકાય કે જે ચલ કેપેસિટરની જે રેન્જ છે એ 88 પીકા ફેરેડેથી 198 પીકા ફેરેડ જેટલી છે. હવે ઉદાહરણ નંબર 7.6. 220 વોલ્ટ 50 હર્ટ્ઝ એસી સ્ત્રોત સાથે 200 ઓહ્મ નો અવરોધક અને અહીં 15 માઇક્રોફેરેડે ના કેપેસિટરને શ્રેણીમાં જોડવામાં આવેલ છે. તો ક્વેશ્ચન એ, પરિપથમાં પ્રવાહ ગણો, અને બી, અવરોધક અને કેપેસિટરના બે છેડા વચ્ચે વોલ્ટેજ આરએમએસ શોધો. શું આ વોલ્ટેજનો બેઝિક સરવાળો સ્રોત વોલ્ટેજ કરતાં વધુ છે? જો હા, તો આ વિસંગતતાનો ઉકેલ જણાવો. તો અહીં આપણને બે ક્વેશ્ચન આપેલા છે. એકમાં પરિપથમાંથી વહેતો પ્રવાહ શોધવાનો છે, બીમાં અવરોધ અને કેપેસિટર બેના છેડા વચ્ચેના જે પોટેન્શિયલ ડિફરન્સ એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માંગેલો છે, અને ત્યારબાદ એ જે વોલ્ટેજો મળશે એનો બેઝિક સરવાળો એટલે કે પ્લસ માઇનસ જે હોય તે એ સ્રોત વોલ્ટેજ એટલે કે 220 વોલ્ટ કરતાં વધુ છે. તો આપણને ક્વેશ્ચન કરેલો છે, અને જો હા હોય તો એવું થવાનું રીઝન શું છે એ આપણે કહેવાનું છે. તો અહીં આપણને આરસી પરિપથ આપેલો એમ કહી શકાય. પહેલાં આપેલી જે રકમો છે તેને આપણે અહીં લખી દઈએ. આ 220 વોલ્ટ છે એ વીઆરએમએસ છે, ઇઝ ઇક્વલ ટુ 220 વોલ્ટ, જેને આપણે વી કહી શકીએ. આવૃત્તિ આપેલી છે અહીં એફ ઇઝ ઇક્વલ ટુ 50 હર્ટ્ઝ. હવે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ એફ લખાશે. માટે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 3.14 ઇન્ટુ 50. સો અહીં 50 ઇન્ટુ 2 ઇઝ ઇક્વલ ટુ 100 ઇન્ટુ 3.14 ઇઝ ઇક્વલ ટુ 314. માટે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 314 રેડિયન પર સેકન્ડ. અહીં આર અવરોધ 200 ઓહ્મ આપેલ છે, અને સી ઇઝ ઇક્વલ ટુ 15 માઇક્રોફેરેડે અહીં આપેલ છે. માટે 15 ઇન્ટુ માઇક્રો એટલે 10⁻⁶ ફેરેડે થશે. હવે આ જે આરસી શ્રેણી પરિપથ છે એમાં જો આપણે પ્રવાહ જો શોધવો હોય તો આપણી પાસે સૂત્ર છે IRMS ઇઝ ઇક્વલ ટુ VRMS ડિવાઇડેડ બાય ઝેડ, જ્યાં ઝેડ એ પરિપથનો ઇમ્પિડન્સ છે. તો સૌપ્રથમ તો આપણે ઇમ્પિડન્સ શોધવો પડશે, અને ત્યારબાદ આપણે પ્રવાહનું મૂલ્ય મેળવીશું, અને ત્યારબાદ આપણે અવરોધક અને કેપેસિટરના બે છેડા વચ્ચેના પોટેન્શિયલ ડિફરન્સની પણ ચર્ચા કરીએ. તો આરસી એસી શ્રેણી પરિપથ માટે ઇમ્પિડન્સ ઝેડ ઇઝ ઇક્વલ ટુ √R² પ્લસ 1/, ઓમેગા સી હોલ સ્ક્વેર થશે. પહેલાં તમે અહીં XC² પણ લખી શકો, અને ત્યારબાદ 1/, ઓમેગા સી હોલ સ્ક્વેર લખી શકાય. હવે બધી કિંમતો આમાં ઉમેરી દઈએ તો ઝેડ ઇઝ ઇક્વલ ટુ √R ની કિંમત અહીં 200નો વર્ગ થયો, પ્લસ 1 ડિવાઇડેડ બાય ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 314 ઇન્ટુ સીની કિંમત 15 ઇન્ટુ 10⁻⁶ અને હોલ સ્ક્વેર થશે. સો ઝેડ ઇઝ ઇક્વલ ટુ અહીં 440 પ્લસ અહીં આ 10⁻⁶ ને આપણે ઉપર લખીએ તો 10⁻⁶ છે, માટે +6 થશે, 10⁻⁶ થયા, ડિવાઇડેડ બાય 314 ઇન્ટુ 15 હોલ સ્ક્વેર થશે. આપણે જો આ ભાગાકાર ગુણા આ જે 10⁻⁶ ડિવાઇડેડ બાય 314 ઇન્ટુ
એટલે કે છેદમાં જો 15 કરીએ તો એ 212.31 આવે છે. હોલ સ્ક્વેર કરીશું. અહીં આ જે 40,000 જે છે એ તેમના તેમ રહેશે. માટે ઝેડ ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ 40,000 પ્લસ અહીં 212.31 હોલ સ્ક્વેર. સો ઝેડ ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ 40,000 પ્લસ આનો વર્ગ કરીએ તો 45,075.53 મળે છે. માટે ઝેડ ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ અહીં 85,075.53 થશે. માટે ઝેડ ઇઝ ઇક્વલ ટુ આનું વર્ગમૂળ લઈ લઈએ તો અહીં 291.677 જેવું થાય છે. અને અહીંયા ઇમ્પિડન્સ છે અને એટલા માટેનો એકમ અહીં ઓમ લખેલ છે. માટે આરસી એસી પરિપથમાં વિદ્યુત પ્રવાહ IRMS ઇઝ ઇક્વલ ટુ VRMS ડિવાઇડેડ બાય ઝેડ. હવે ઝેડની કિંમત આપણે મેળવી દીધી છે. VRMS આપેલું છે 220. માટે અહીં આપણે એ કિંમતો મૂકીએ તો આપણને પ્રવાહ મળી જશે. પરંતુ સરળતા માટે અહીં IRMSને બદલે આપણે I લખીએ છીએ અને VRMSને બદલે V લખેલ છે. માટે I ઇઝ ઇક્વલ ટુ V ડિવાઇડેડ બાય ઝેડ થયું. સો ઇઝ ઇક્વલ ટુ 220 ભાગ્યા અહીં 291.677. સો અહીં આરસી પરિપથમાં જે વિદ્યુત પ્રવાહ છે એ I ઇઝ ઇક્વલ ટુ 0.7543 એમ્પિયર થશે. ક્વેશ્ચન બી. આપણે ક્વેશ્ચન બીમાં અવરોધક અને કેપેસિટરના બે છેડા વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ મેળવવાનો છે. તો અહીં આપણે પહેલાં તો એમ કહી શકાય કે આરસી શ્રેણી પરિપથ છે અને તેથી સમગ્ર પરિપથમાં જે પ્રવાહ છે એનું મૂલ્ય એક સરખું રહેશે. અને તેથી અવરોધકના બે છેડા વચ્ચે વિદ્યુત જે સ્થિતિમાન છે એ VR ઇઝ ઇક્વલ ટુ IR લખી શકાય. આપણે આરની કિંમત મેળવી છે 0.7543 ઇન્ટુ આરની કિંમત અહીં 200 છે. માટે VR ઇઝ ઇક્વલ ટુ 150.86 વોલ્ટ જેટલું થશે. માટે VR ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ લખીએ તો 151 વોલ્ટ થશે. અહીં સમીકરણ નંબર આપણે 1 લઈ લઈએ. હવે જે કેપેસિટર છે એ કેપેસિટરના બે છેડા વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ અહીં વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત જે છે એ વિદ્યુત સ્થિતિમાનને જો આપણે VC કહીએ તો VC ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ XC લખાશે. હવે XC એટલે કેપેસિટિવ રિએક્ટન્સ થયું. એની જગ્યા પર આપણે 1/ωc લખી શકાય. માટે VC ઇઝ ઇક્વલ ટુ અહીં I ઇન્ટુ 1/ωc. અને અહીંયા ઓમેગાની જગ્યા પર આપણે 2πf લખી શકાય. માટે VC ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ 1/2πf ઇન્ટુ C થશે. હવે કિંમતો જો મૂકી દઈએ તો ઇઝ ઇક્વલ ટુ 0.7543 આઈની કિંમત મૂકી. અહીં 1 ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ પાઈની કિંમત 3.14 ઇન્ટુ એફની કિંમત 50 હર્ટ્ઝ છે અને સીની કિંમત અહીં 15 માઇક્રોફેરેડે. સો 15 ઇન્ટુ 10⁻⁶ થશે. માટે અહીં જો 0.7543 ઇન્ટુ આ 10⁻⁶ અંશમાં પ્લસ થઈ જશે. અહીં આપણે 3150 ઇન્ટુ 200 થયા અને ઇન્ટુ 3.14 એટલે 314 થશે અને ઇન્ટુ આ 15 અહીં આપણે લખીએ છીએ. માટે અહીં આપણે લખીએ VC ઇઝ ઇક્વલ ટુ 0.7543 ઇન્ટુ આ જો આપણે અહીં કેલ્ક્યુલેશન કરીએ તો 212.31 મળે છે. હવે
આ 0.7543 ઇન્ટુ 212.31 કરીએ તો માટે VC ઇઝ ઇક્વલ ટુ 160.14 વોલ્ટ આપણને મળશે, જે આપણે એપ્રોક્સિમેટલી 160 વોલ્ટ કહી શકાય. માટે અહીં VC ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 160 વોલ્ટ મળે છે, જેને આપણે સમીકરણ નંબર 2 કહીએ. હવે આ જે ક્વેશ્ચન હતો એમાં બીજો પણ એક ક્વેશ્ચન હતો કે આ બે VR અને VC નો બેઝિક સરવાળો એ ઉદ્ગમના જે સ્રોત વોલ્ટેજ કરતાં વધુ હશે. તો આપણે એની ગણતરી કરીએ તો સમીકરણ 1 અને 2 પરથી લખીએ તો બંને વોલ્ટેજનો સરવાળો જો ધારો કે V કહીએ તો VR પ્લસ VC. હવે VR ઇઝ ઇક્વલ ટુ 151 મળેલ છે પ્લસ VC ઇઝ ઇક્વલ ટુ 160 મળ્યું. માટે V ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ અહીં 311 જેટલું વોલ્ટ મળે છે. એનો અર્થ એમ થયો કે જે ઉદ્ગમના વોલ્ટેજ 220 વોલ્ટ કરતાં વધારે છે. તો એવું થવાનું કારણ શું? જ્યારે આપણે સાદા પરિપથોની અંદર વાત કરીએ છીએ, કોઈ પરિપથ ઘટક હોય તો જેટલો વોલ્ટેજ આપણે આપીએ છીએ તે પરિપથના ઘટકોની અંદર વહેંચાય છે અને બધાનો ટોટલ એ જે ઉદ્ગમનો જે વોલ્ટેજ હોય તેટલો થાય છે. પણ અહીંયા એવું થતું નથી, સાદો સરવાળો થતો નથી. એનું એક રીઝન છે કે અહીં VR જે છે તે અને VC એ બંનેના જે વોલ્ટેજ છે એ સમાન કળામાં હોતા નથી. આપણે જાણીએ છીએ કે VR અને VC વચ્ચે અથવા VR અને VL વચ્ચે જો કહીએ તો કળાનો જે તફાવત જે છે તે 90 ડિગ્રીનો હોય છે. અને એટલા માટે અહીં એમ કહી શકાય કે સમાન કળામાં નથી અને તેથી તેમનો સરવાળો સામાન્ય આંકડાની જેમ આપણે કરી શકાય નહીં. માટે અહીં જો કળા તફાવત જો 90 ડિગ્રીનો હોય તો પાયથાગોરસના નિયમનો આપણે ઉપયોગ કરવો પડે. તો VR અને VC બંને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત જો 90 નો છે, માટે પાયથાગોરસના પ્રમેય મુજબ જો આપણે લખીએ તો V અસરકારક બરાબર અંડરરૂટ અહીં VR સ્ક્વેર પ્લસ VC સ્ક્વેર થશે. આપણે ફેઝરની રીતમાં પણ આ રીતે જ LCR શ્રેણી પરિપથની ચર્ચાઓ કરેલી. અહીં આપણા પાસે માત્ર બે જ પરિપથ ઘટકો R અને C છે, માટે આપણે અહીં VR સ્ક્વેર પ્લસ અહીં VC સ્ક્વેર લખીશું. હવે બંનેની કિંમત મૂકી દઈએ તો ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ 151 હોલ સ્ક્વેર પ્લસ 160 હોલ સ્ક્વેર. સો ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ 22801 પ્લસ 25600. સો V અસરકારક ઇફેક્ટિવ ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ 48401. હવે આ જો વર્ગમૂળ આપણે જો અહીંયા કાઢીએ તો V અસરકારક એ 220 વોલ્ટ જેટલું થાય છે, કે જે આપણે જાણીએ છીએ કે ઉદ્ગમનો જે વોલ્ટેજ છે એટલું થશે. એનો મતલબ એમ થયો કે અહીં જો આપણા પાસે જો આ રીતે જો વોલ્ટેજ જો સમાન કળામાં જો ના હોય તો આપણે સાદી રીતે સાદી સંખ્યાઓની માફક આપણે એનો સરવાળો કરી શકતા નથી. પણ આ રીતે V અસરકારક મેળવી શકાય કે જે ઉદ્ગમનો વોલ્ટેજ છે એના જેટલો જ મળે છે. હવે સ્વાધ્યાયના 7.21માં દાખલાની ચર્ચા કરીએ. L ઇઝ ઇક્વલ ટુ 3 હેનરી, C ઇઝ ઇક્વલ ટુ 27 માઇક્રોફેરેડે અને R ઇઝ ઇક્વલ ટુ 7.4 ઓમ ધરાવતા LCR શ્રેણી પરિપથ માટે અનુનાદ આવૃત્તિ અને ક્યુ ફેક્ટર મેળવો. પરિપથના અનુનાદની તીક્ષ્ણતામાં સુધારો કરવા માટે તેની અર્ધ મહત્તમ આગળ સંપૂર્ણ પહોળાઈ ઘટાડીને અડધી કરવામાં આવે છે.
તો આમ કરવા માટેનો યોગ્ય રસ્તો સૂચવો. તો આ દાખલાની અંદર આપણે ક્યુ ફેક્ટર અને અનુનાદની તીક્ષ્ણતાની વાતો કરવાના છે, અને એની અંદર એની જે અનુનાદ આવૃત્તિ કેટલી હોય એની પણ ચર્ચા કરીએ. આપણે જ્યારે તીક્ષ્ણતાની ચર્ચા કરીએ ત્યારે આપણે જાણીએ છીએ કે આપણે એને અવરોધ સાથે બી સાંકળી શકીએ છીએ, અને એ પ્રમાણે જો અવરોધ જો ઓછો થઈ જાય, ઓછો અવરોધ જો હોય તો ત્યારે અનુનાદની જે તીક્ષ્ણતા છે એ તીક્ષ્ણતા જે તે વધુ કરી શકાય, અથવા તો આપણે એમ કહેવાય કે જે બેન્ડવિડ્થ જે છે એની પહોળાઈમાં ઘટાડો કરી શકાય, ઓછું કરી શકાય. તો આપણે એ સંદર્ભ લઈ અને આપણે અહીં પરિપથની જે અનુનાદની જે તીક્ષ્ણતા છે એની ચર્ચા કરીશું. પણ તે પહેલાં અનુનાદની આપણે આવૃત્તિ મેળવીએ. કિંમતો લખીએ તો L ઇઝ ઇક્વલ ટુ 3 હેનરી છે, C ઇઝ ઇક્વલ ટુ 27 માઇક્રોફેરેડે, સો ઇઝ ઇક્વલ ટુ 27 ઇન્ટુ 10⁻⁶ ફેરેડે થશે, અને R ઇઝ ઇક્વલ ટુ 7.4 ઓહમ. હવે LCR શ્રેણી એસી પરિપથ માટે અનુનાદીય કોણીય આવૃત્તિ ω0 ઇઝ ઇક્વલ ટુ ω/R પણ લખી શકીએ, ઇઝ ઇક્વલ ટુ 1/√LC થશે. સો ઇઝ ઇક્વલ ટુ 1/√L ની કિંમત 3 ઇન્ટુ C ની કિંમત 27 ઇન્ટુ 10⁻⁶ થશે. સો ω0 ઇઝ ઇક્વલ ટુ 1/√, અહીં 27 ઇન્ટુ 3 ઇઝ ઇક્વલ ટુ 81 ઇન્ટુ આ 10⁻⁶ થયા. હવે આ જે 10⁻⁶ છે એનું વર્ગમૂળ લઈએ તો 10⁻³ થશે, અને 81નું વર્ગમૂળ લઈએ તો અહીં 9 થશે. હવે આ 10⁻³ છે એને -3 છે એને અંશમાં લઈ જઈએ તો +10⁻³ થઈ જશે, અને ડિવાઇડેડ બાય 9 લખી શકાશે. માટે ω0 ઇઝ ઇક્વલ ટુ અહીં 1000/9 થશે. માટે ω0 ઇઝ ઇક્વલ ટુ 111.1 રેડિયન પર સેકન્ડ મળે છે. તો આ રીતે આપણે અહીં જે અનુનાદીય કોણીય આવૃત્તિ છે તે મેળવીએ છીએ અહીંયા. હવે આના ઉપરથી આપણે આવૃત્તિ પણ શોધી શકાય 2πf0 કરીને. પરિપથનો જે ક્યુ ફેક્ટર છે એ ક્યુ ફેક્ટર ક્યુ ઇઝ ઇક્વલ ટુ, જે સૂત્ર ઇઝ ઇક્વલ ટુ ω0 L ડિવાઇડેડ બાય R. અહીં R આપેલ છે, L આપેલ છે અને ω0 આપણે મેળવેલ છે. તો આ કિંમતો મૂકીને આપણે ક્યુ ફેક્ટર પણ મેળવી શકાય. અને બીજું કે ક્યુ ફેક્ટરનું બીજું સૂત્ર 1/R√L/C. આ જે આપણા પાસે સૂત્ર છે એનો ઉપયોગ કરી અને પણ પરિપથનો જે ક્યુ ફેક્ટર છે તે શોધી શકાય. માટે અહીં ω0ની કિંમત મૂકીએ તો 111.1 ઇન્ટુ L ઇઝ ઇક્વલ ટુ 3 હેનરી છે, ડિવાઇડેડ બાય અવરોધ R ઇઝ ઇક્વલ ટુ 7.4 ઓહમ જેટલો થશે. હવે આ જો કેલ્ક્યુલેશન આપણે કરીએ તો અહીં Q ઇઝ ઇક્વલ ટુ 45.0405 થશે. માટે Q ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ લખવું હોય તો લખી શકાય 45 જેટલો થશે. હવે જે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે જો અનુનાદની જે તીક્ષ્ણતા છે એ તીક્ષ્ણતા વધારવા માટે, એ સુધારવા માટે શું કરવું જોઈએ? તો જો ω/R ની કિંમત એટલે કે ω0 ને જો આપણે અચળ રાખીએ, એની જે પહોળાઈ છે એ અડધી ત્યારે જ બને કે જો આપણે એની તીક્ષ્ણતામાં વધારો કરાય. અને તીક્ષ્ણતામાં ત્યારે વધારો કરી શકીએ કે જો અવરોધ R નું મૂલ્ય જે છે એ ઘટાડી દઈએ. હવે જો આપણે અવરોધ R નું મૂલ્ય જો અડધું કરીએ તો એની લીધે અહીં અનુનાદની જે તીક્ષ્ણતા છે તે વધી જશે. તો એનો મતલબ એમ થયો કે જો એની જે પહોળાઈ જે છે એ જો આપણે ઘટાડવી હોય, જે I મેક્સિમમ બાય √2 વખતે જે 2
ઓમેગા 1 અને ઓમેગા 2 મળે છે એ કિંમતોનો જે તફાવત જેને આપણે બેન્ડવિડ્થ કહીએ છીએ એ બેન્ડવિડ્થ જો આપણે સાંકડી કરવી હોય અને તે પણ જો હોય એના કરતાં અડધી કરવી હોય તો અવરોધ આરનું મૂલ્ય જે છે એ અડધું કરવું પડે. માટે અહીં સરળમાં સરળ રસ્તો આપણે અવરોધનું મૂલ્ય એ અડધું કરી નાખીએ તો અહીં જે બેન્ડવિડ્થ છે એ પણ આપણને ઘટીને અડધી મળે. માટે આર ડેશ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ આર ડિવાઇડેડ બાય 2. સો આર ડેશ ઇઝ ઇક્વલ ટુ 7.4 ડિવાઇડેડ બાય 2 થશે. માટે આર ડેશ ઇઝ ઇક્વલ ટુ અહીં 3.7 ઓમ જેટલું થાય. તો આ રીતે આપણે અહીં જે અનુનાદ છે એ અનુનાદની તીક્ષ્ણતામાં સુધારો કરી શકાય.